વડોદરા શહેરમાં શાંતિ અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન એક્સરસાઇઝનું આયોજન 3 મહત્વના પ્રસંગોને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્ત આવતીકાલે તારીખ 19મી એપ્રિલ 2026ના રોજ વડોદરા શહેરમાં એક સાથે 3 મહત્વના પ્રસંગ યોજાવા જઈ રહ્યા છે, જેને લઈને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। શહેરના વિવિધ માર્ગો પર શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા સંયુક્ત પોલીસ કમિશનર તથા પાણીગેટ દરવાજા, માંડવી, લહેરીપુરા દરવાજા, જુબેલીબાગ પોલીસ ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શ્રી એન્ડ્રુઝ મેકવાન, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ શ્રી હિમાંશુ વર્મા, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા હાજર રહેલ। આ ઉપરાંત મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન અને એચ ડિવિઝન તથા ક્રાઇમ બ્રાન્ચ સિટી કુંભારવાડા વાડી પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કુલ 6, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુલ 16 અને કુલ પોલીસ કર્મચારી કુલ 135 તથા SRPF પોલીસ જવાન કુલ 77 હાજર રહ્યા। મુખ્ય કાર્યક્રમો પરશુરામ જયંતિ। વડોદરા શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ પરંપરાગત શોભાયાત્રા નીકળનાર છે। PSI લેખિત પરીક્ષા 22,500 જેટલા ઉમેદવારો આવતીકાલે PSIની લેખિત પરીક્ષા આપવા માટે વડોદરા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી શહેરમાં હાલ ચૂંટણીલક્ષી માહોલ અને બંદોબસ્તની પ્રક્રિયા પણ ચાલુ। આવતીકાલે પરશુરામ જયંતિ છે। વડોદરા શહેરમાં જેમ દર વખત અલગ અલગ ધાર્મિક યાત્રાઓ નીકળે છે, આવતીકાલે પણ એક યાત્રા નીકળવાની છે। સાથે સાથે આપ જાણો છો એમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ચાલી રહેલા છે। એ સાથે સાથે લગભગ 25,000 જેટલા PSI કેન્ડિડેટ્સ એની રિટર્ન એક્ઝામ માટે પણ આવતીકાલે આવવાના છે। આમ 3 મોટી વસ્તુઓ ભેગી થઈ છે આવતીકાલ માટે। અમને DGP શ્રી તરફથી SRP ફાળવવામાં આવી છે। સાથે સાથે ઝોન 1, 2, 3, 4 એના તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આજે આવતીકાલે બંદોબસ્તમાં આવનાર છે। એના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પરશુરામ જયંતિની જે મોટી યાત્રા છે એ રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરેલું છે। અમારી સાથે SRPના જવાનો અને વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનના જવાનો જોડાયા છે। સાથે સાથે અમારી પાસે સરકારી ડ્રોન અને ભાડેથી લીધેલા ડ્રોનથી અમે સમગ્ર રૂટનું સર્વેલન્સ પણ કર્યું છે। એની સાથે સાથે જે એ પ્રકારના તત્વો છે એમની ઉપર વોચ રાખવામાં આવી રહી છે। એમના વિરુદ્ધમાં અટકાયતી પગલાઓ પણ લેવામાં આવ્યા છે। ભૂતકાળમાં જે પેપર ફોડવાના બનાવોમાં સંડોવાયેલા હતા એવા લોકો પર વોચ પણ રાખવામાં આવેલ છે। એટલે આ બધી તૈયારીઓના અંતે અમે શાંતિપૂર્વક રીતે પરશુરામ જયંતિનું શોભાયાત્રા સાથે સાથે જે PSIની લેખિત પરીક્ષા છે પરીક્ષા અને સાથે સાથે જે ચૂંટણીનો બંદોબસ્ત છે એ ખૂબ સારી રીતે કરીશું એવો અમને વિશ્વાસ છે।